હવે અહીંયા વાક્ય 54મું. મન દોરંગી થઈ જતું જાળવવાને, કૃપાલદેવે એટલું જ લખ્યું, મન દોરંગી થઈ જતું જાળવવાને. પુષ્પમાળાનું વાક્ય 54મું. મન આપણું છે તે દોરંગી એટલે સ્થિર નહીં, રાગદ્વેષ વાળું છે, વર્તમાનમાં ચંચળ છે. એ એની ચંચળતા મટે અને સ્થિરતા આવે તેના માટે શું કરવું? મન દોરંગી થઈ જતું જાળવવાને. કેમ કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધનું કારણ પણ મન અને મોક્ષનું કારણ પણ મન છે. મન એટલે મનના બે ભેદ, એક દ્રવ્ય મન અને ભાવ મન. દ્રવ્ય મન તો વિચાર કરવાનું સાધન છે, જેમાં આંખ જોવાનું સાધન, તેમ અંદર અંતરંગ એને ઇન્દ્રિય કહેવાય, અંદરની. અંતઃકરણ એટલે કરણ એટલે ઇન્દ્રિય, અંદરની ઇન્દ્રિયા કે જે વિચાર કરવામાં કારણરૂપ છે. અને ભાવ મન આત્મા પોતે જ છે. તો એ આત્મા રાગ દ્વેષના ભાવોથી સંકલ્પ વિકલ્પ કરીને કર્મ બાંધે તો એને કેમ રોકવું? મન દોરંગી થઈ જતું જાળવવાને શું કરવું તે કહે છે. અણગાર ધર્મામૃતમાં 9મો અધ્યાય છે, શ્લોક 6. તેમાં એમ કહ્યું, તત્વબોધ મનોરોધમ શ્રેયો રાગત્મ શ્રદ્ધે મૈત્રીદ્યોતશ્ચયન સ્ત્યુ તદ જ્ઞાનમ જીન શાસને. જીન શાસનમાં આના ઉપાયો છે, મનને રોકવાના. અર્થ, જીન શાસનમાં તત્વબોધ, મનોરોધ અને આત્મવિશુદ્ધિ માટે શ્રેયો રાગ એટલે કલ્યાણ પ્રત્યે રાગ, આત્મહિતકારી એવા ચારિત્ર્ય પ્રત્યે અનુરાગ, તે શ્રેયો રાગ કહેવાય, એટલે કલ્યાણમાં અનુરાગ. અને મૈત્રી દ્યોત એટલે મૈત્રીને પ્રકાશ કરનાર, જેથી મૈત્રી દ્યોત થાય, મિત્રતાનો પ્રકાશ થાય, વિશેષ ફેલાવો થાય, તેવું જ્ઞાન જીન શાસનમાં છે, જે રાગ દ્વેષથી ચંચળ એવા મનને રોકે છે. હવે એક વાત સમજાવે છે. સર્વ વસ્તુ જાતમ અનેકાત્મકમ. સર્વ વસ્તુ જાતમ અનેકાત્મક અર્થાત સંપૂર્ણ વસ્તુ માત્ર અનંત ધર્માત્મક છે. એક એક વસ્તુમાં અનંત ગુણધર્મ રહેલા છે. જેમ કે સોનું પીળું પણ છે, ભારે પણ છે, ચીકણું પણ છે, એમ અનેક દ્રવ્યમાં અનંત દ્રવ્ય, પ્રત્યેક દ્રવ્યમાં અનંત ગુણધર્મ એવા રહેલા છે. જેમ જ એક જ વ્યક્તિ, તે કોઈનો પિતા પણ છે, કોઈનો પુત્ર પણ છે, કોઈનો કાકા પણ છે, મામા પણ છે, ભાઈ પણ છે. એક જ વ્યક્તિમાં બધા આવા રહેલા છે, પણ અપેક્ષા જોવાથી. एम संपूर्ण वस्तु मात्र अनंत धर्मात्मक है. इस सिद्धांत को जिन शासन स्पष्ट करते हैं, हिंदी में है ग्रंथ. इसके विरुद्ध सर्वथा एकांत रूप वस्तु को मानने वाले सर्वथा एकांतवादी कहे जाते हैं. सो तत्वज्ञान आदि 5 या 6 विषय ऐसे हैं जो इस शासन में ही मिल सकते हैं, अन्यत्र सर्वत्र एकांतवादी मत में नहीं. એટલે આ જે મનને રોકવાના ઉપાયો તે ખરી રીતે તો જૈન શાસનમાં જ મળી શકે છે. અને ભગવાન મહાવીર ઉપદિષ્ટ, તીર્થંકર ઉપદિષ્ટ આ જૈન શાસન એ અનેકાંતવાદને બોધે છે, સ્યાદવાદથી. આ તત્વને જે માનવાવાળા છે તે જ ખરેખર વસ્તુના અનંત ગુણધર્મને સમજી શકે. બાકી તો બધા એકાંતવાદી છે. એટલે આ રીતે એકાંતવાદને પકડી બેસે તો સત ન સમજા. એટલે સ્યાદવાદ જે ભગવાન તીર્થંકરોએ આપણને બોધ્યો એ જૈન દર્શન પ્રાણ છે. એ વસ્તુના અનંત ગુણો ધર્મોને પણ સમજાવી શકે, ન અપેક્ષાથી.
હવે કયા કયા વિષયો જેથી તત્વ જણાય છે તે તત્વબોધ, તેનું જ્ઞાન પણ જીન શાસનમાં છે. સંપૂર્ણ તત્વબોધ. तत्व तीन प्रकार का है. हे उपादेय उपेक्षणीय, इनमें से यथा योग्य अर्थात हे का हे रूप से, उपादेय का उपादेय रूप से और उपेक्षणीय का उपेक्षणीय रूप से बोध होना, उसको तत्व बोध कहते हैं. नव तत्व जीव अजीव आश्रम समर बंध मोक्ष निर्जरा पाप ने पुण्य ये नव पदार्थ कहो अथवा तत्व पण कहेवाय. अने पाप पुण्य ने जो आमां भेरवी दीए आश्रम अरे पुण्यनो आश्रम पापाश्रम वगैरह तो ये 7 तत्व पण कहेवाय छे. जीव अजीव आश्रम समर बंध मोक्ष निर्जरा. अथवा 6 द्रव्य जीव अजीव धर्मास्तिका अधर्मास्तिका आकाश ने काल द्रव्य. अथवा 6 पद आत्मा छे, नित्य छे, कर्ता भोक्ता छे, मोक्ष मोक्षनो उपाय छे. आ बधो द्रव्यानुयोग छे. तत्व आ बोध छे. એટલે આનું જો જ્ઞાન જીવ મેળવે તો આ મન દોરંગી થતું વશ થાય, રોકાય છે. જ્ઞાને બાંધ્યું મન રહે અને ગુરુ વિણ જ્ઞાન ન હોય. ગુરુ વગર સદગુરુ વગર સત આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય નહીં, આત્મા સંબંધીની, અને એના વગર મન રોકાય નહીં. જ્ઞાનથી જ આ બાંધેલું મન રહે છે, બાકી તો ભટક્યા જ કરે. અને એ તત્વ હે જ્ઞેયને ઉપાધિ રૂપે 3 પ્રકારે મોક્ષમાળામાં પણ કૃપાલદેવે કહ્યું કે જ્યારે ભગવંતે જેમ કહ્યું તે જ્ઞેય પહેલા વાંચ્યું હોય તો કે પહેલા જ્ઞેય, ગે એટલે માત્ર જાણવાયું, તે તો આખું વિશ્વ છે કે જે જડ ચેતનાત્મક રૂપે છે. બધું જાણવાયું કે ભલે, પણ એમાં હે તત્વ જે હોય, રાગ દ્વેષ કામ ક્રોધાદિ ભાવવા હે છે, તો એને ત્યાગવા. અને જ્ઞાન દર્શન ચારિત્ર ઉત્તમ ક્ષમા આર્દવ માર્દવ સત્ય સો સંયમ તપ ત્યાગ આકિંજન બ્રહ્મચર્ય વગેરે આ ઉત્તમ ગુણો ઉપાદે છે, એમને ગ્રહણ કરવા. એમ આ તત્વોની जो भव्य जीवादि 6 द्रव्य का तथा 9 तत्वों के साथ साथ इस जीव तत्व का श्रद्धान करता है, ज्ञान प्राप्त करता है और उपेक्षणीय में उपेक्षा किया करता है, वही जीव निर्माण का भागी हो सकता है. सारांश यह कि 7 तत्वों में हे उपादेय और उपेक्षणीय तत्वों का स्वरूप समझकर उनमें उसी प्रकार का श्रद्धान आदि होना तत्वबोध का वास्तविक स्वरूप है. तत्वबोध से मोक्ष का भागी जीव बन सकता है. એટલે આ પ્રમાણે કૃપાલે પણ 7 તત્વો મોક્ષમાળામાં સમજાવે. તત્વબોધના પાઠમાં 17 પાઠો લખ્યા. 108માં 17 પાઠ તો આ તત્વનો અવબોધ આપ્યો, કેમ કે આ બહુ જ જરૂરી છે. એમાં જીવ તત્વને સમજવો છે, પણ એના સાથે બીજા જે વળગેલા અજીવાદી તત્વો એને પણ સમજવા જરૂરી છે. જેમ કે આપણે ઝેર ખાવું નથી, પણ ઝેર ખાવા યોગ્ય નથી એ પણ તો જાણવું પડશે. તો કે આપણે શું કામ જાણવું ઝેર બાબત, એ કંઈ થોડું આપણે ખાવું છે, પણ ઝેર ન ખાવા એ પણ તો જાણવું પડશે. તેમ આત્મ તત્વ ઉપાદે તો આપણે આ પૂતગલ આદિ શરીર કે જગતને જાણવાની શી જરૂર? તો કે ભાઈ અમે શું ગ્રહણ કરવા યોગ, શું ત્યાગવા યોગ બધું જાણવું જોઈએ, અને ગ્રહણ કરવા યોગને ગ્રહણ કરવું જોઈએ, ત્યાગવા યોગને ત્યાગવું જોઈએ. તો જ કે છે એ જીવ તત્વનો અવબોધ એને વાસ્તવિક સ્વરૂપે થાય, અને તે જ આત્મા મોક્ષનો ભાગી બની શકે છે. જીવ તત્વને ગ્રહણ કરે, ત્યાગવા યોગને બધા દોષોને ત્યાગે અને ગુણોને ગ્રહણ કરે, તો કાળે કરીને આત્મા પોતાના સ્વરૂપને પામીને सिद्धि मेळवी सके छे. परंतु इस प्रकार का तत्वबोध जिन शासन सर्वज्ञ वीतराग भगवान के मत में ही बन सकता है, अन्य मतों में नहीं. आ बात जे छे तत्वनो अवबोध ए भगवान जिनेश्वरोए जे आपणे बोध आप्यो तेम ज थई शके, बीजा कोई मार्ग में छे ज नहीं.
હા, વિતરાગ ત્યાં સુધી એ પહોંચ્યા જ નથી. કેવલ જ્ઞાન જે પામ્યા એ જ આખા વિશ્વનું સ્વરૂપ આપણને બતાવી શકે. જે પૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાનને પોતે જ ન પામ્યા હોય તો બીજાને ક્યાંથી પમાડે? એટલે વિતરાગ જે શાસન છે તે સંપૂર્ણ સત્ય છે, અને એમાં જ આ મનને વશ કરવાનો ઉપાય જે તત્વજ્ઞાન છે ત્યાં સંપૂર્ણ રીતે આપવામાં આવેલું છે. પછી બીજો ઉપાય મન દોરંગી થઈ જતું જાળવવાને. બીજો ઉપાય તે મનોરોધ, એટલે જેથી આ ચિત્તનો નિરોધ થાય એવું જ્ઞાન પણ જીન શાસનમાં છે. એટલે આપણું ચિત્ત એટલે મન એ વારંવાર 5 ઇન્દ્રિયના વિષયોમાં જ દોડે છે, કેમ કે એને અનાદિનો અભ્યાસ છે, તેમાં સુખ માન્યું છે એને. એટલે અહીંયા કહે છે चित्त को विषयों की तरफ से हटाना, उसको पर पदार्थों या विषयों की तरफ जाने न देना, उसे मनोरोध कहा जाता है. मन तो दौड़શે ત્યાં વિષયોમાં, કેમ કે અનાદિનો અભ્યાસ છે. જેમ કે પાણીનો ઢાળ નીચો જ હોય, જ્યાં ઢાળ હોય ત્યાં પાણી ઢળી પડે, પણ ઉપર ચડાવવું હોય તો પંપ જોઈએ, ટાંકામાં લઈ જવા માટે મોટર લગાડવી પડે. તેમ અનાદિનો આપણો ઢાળ તો વૃત્તિઓનો નીચે જ છે, પણ હવે ઊંચે ચડાવવું એ વૃત્તિને રોકવી હોય તો विषयों की तरफ से मन को ज्ञान के बल से उसे पीछे हटाना, उस पर पदार्थों या विषयों की तरफ उसे जाने न देना, उसे मनोरोध कहा जाता है. मन ने रोक्યું, रोध એટલે रोक्યું. अर्थात मन में जब कोई पदार्थ का आकार उपस्थित हो उसको उसी समय छोड़ देना चाहिए. आत्मकल्याण या मोक्ष मार्ग के विरुद्ध कैसा भी विचार मन में उपस्थित हो तो उसको एक क्षण भी ठहरने नहीं देना चाहिए. यही मन के निग्रह करने का उपाय है. कृपालदेवे 67मो पाठ 68मो જીતેન્દ્રિયતામાં જે કહ્યું કે આ મન જે માગે તેને ના આપવું, એને તો નીચો ઢાળે તો એ જ માગશે. વિષય કસાય સિવાય બીજું શું માંગે? તો કે જે મનમાં જે વિચાર ઉપસ્થિત થાય તેમાં એને મનને ઠહેરવા દેવું નહીં, પણ નાની કહ્યું તે તરફ એ મનને લઈ જવું. यही मन कैसा भी विचार मोक्ष मार्गની વિરુદ્ધ વિષય કસાયમાં લઈ જાય એવો ભાવ મનમાં ઉત્પન્ન થાય તો એને કે છે ત્યાં મનને રોકવા દેવું નહીં. उसको एक क्षण भी ठहरने नहीं देना. यही मन के निग्रह करने का उपाय है. इसको ही मनोरोध कहते हैं. आत्मा कल्याणની વિરુદ્ધ જે વિચાર ઉગે તેને કે જે ક્ષણવાર પણ ટકવા ન દેવો. सो यह मनोरोध भी जिन शासन के सिवाय अन्यत्र नहीं मिल सकता. મનને રોકવું એટલે વિષયો તરફ જવા ન દેવું, અને વિષયોનું સ્વરૂપ 5 ઇન્દ્રિયના વિષયોનું યથાર્થ સ્વરૂપ પણ જીન શાસનમાં જ યથાર્થ સમજાવેલું છે. એટલે બીજા કોઈ ધર્મો કે છે આ મળે એ ભગવાન તીર્થંકરોએ જે ઉપાય બતાવ્યો એ સંપૂર્ણ સત્ય છે. એટલે બીજો મનને રોકવાનો ઉપાય દોરંગી થવા જવા એટલે વિકલ્પ કે રાગદ્વેષમાં જતું રોકવા માટે પહેલું તો તત્વનો અવબોધ, તત્વ જ્ઞાન મેળવવું. પછી બીજું મન જ્યાં જ્યાં જાય તેને જવા ન દેવું, પણ એ જ્ઞાનને બળે એને રોકવાનો પ્રયત્ન કરવો. પછી ત્રીજું શ્રેયો રાગ. એટલે શ્રેયો રાગ એટલે શું? કે જેથી અપ્રશસ્ત રાગ, મોહ, ખોટો જે વિષયો પ્રત્યે સંસારમાં જે મોહ છે આપણને, એ અપ્રસ્ત રાગ કહેવાય છે. અને આત્મશ્રેયમાં આત્માના કલ્યાણના સાધનો પ્રત્યે આપણને અનુરાગ થાય, ભક્તિ સત્સંગાદિ ગમે, કે આત્મા સંબંધીનું જ્ઞાન, સુંદર કથાઓ મહાપુરુષોની, એના પ્રત્યે આપણી રુચિ થાય. એ શ્રેય એટલે કલ્યાણ, એના પ્રત્યે અનુરાગ થાય જીવને. એવો બોધ પણ જીન શાસનમાં છે. यहां पर श्रेयस शब्द से चारित्र और राग शब्द से उसमें लीन होने का कारण अनुराग रूप श्रद्धान समझना चाहिए. अर्थात मोक्ष के साक्षात कारण चारित्र में लीन कर देने वाला अनुराग रूप श्रद्धान भी अनेकांत मत में ही प्राप्त हो सकता है, दूसरे मतों में नहीं.
શ્રેય એટલે કલ્યાણ. કલ્યાણનું કારણ ચારિત્ર છે અને ચારિત્ર પ્રત્યેનો રાગ હોવો જોઈએ. તે સમ્યક ચારિત્ર, સમ્યક આચાર એ મેળવવાની, તે પ્રમાણે વર્તમાની આપણને પહેલા ભાવના હોવી જોઈએ. ભાવના ન હોય તો એ કંઈ જીવનમાં ઉતરે નહીં. એટલે એ શ્રેય પ્રત્યે રાગ જોઈએ, સત્પુરુષના ગુણો પ્રત્યે અનુરાગ જોઈએ, ઉત્તમ આત્મકલ્યાણના સાધનો પ્રત્યે પ્રીતિ જોઈએ, તો જ એ જીવનમાં ઉતરે. હવે સત્પુરુષ તીર્થંકરોનો કે સદગુરુનો એવો બોધ જ એવો છે કે આપણને એ સમજાવે, તેથી આપણને વિષયોનો અનુરાગ સહેજે ઘટે અને સત પ્રત્યે સહેજે અનુરાગ થાય. એટલે આ બોધ પણ એક અનેકાંત મત સ્યાદબાદ ભગવાન તીર્થંકર ઉપદિષ્ટ એમ જ છે, બીજા મતોમાં નથી. એ ત્રીજું શ્રેયો રાગ અને ચોથું આત્મશુદ્ધિ, એટલે જેથી આપણો આત્મા શુદ્ધ થાય, નિર્મળ થાય, પવિત્ર થાય, એવું જ્ઞાન પણ જીન શાસનમાં જ છે. કેમ કે આ તો વિતરાગ શાસન છે. રાગ અને દ્વેષ એ જ મલિનતા છે. રાગ દ્વેષ અજ્ઞા અને મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ પંથ. રાગ દ્વેષ અજ્ઞા નાશ પામે તો જ આત્મા પવિત્ર થાય, બીજી કોઈ રીતે નહીં થાય. નાહવાથી કંઈ પવિત્રતા ના આવે, અને એ બી બાહ્ય છે, અંતરમાં તો એ જ ભરેલું છે. મલિનતા જ બધી શરીરમાં છે, પણ આત્મશુદ્ધિ કરવાનો ઉપાય તો સાચા વિતરાગ જ બતાવી શકે. એટલે રાગ દ્વેષ રહિત થાય તે જ આત્મશુદ્ધિ મેળવી શકે. અને મોક્ષ કયો? નિજ શુદ્ધતા તે પામે તે પંથ. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. નિર્ગ્રંથ ભગવાન સકળ માર્ગ સમજાવ્યો છે કે ઠેઠ આપણો આત્મા સંપૂર્ણ આત્મશુદ્ધિ પામી અને કેવળનાન પ્રગટાવી શકે ત્યાં સુધીના બધા ઉપાયો અમને બતાવ્યા છે. એટલે આ કે છે, जिस विषय का मैं यह हूं इस तरह से अनुपचरित वास्तविक भान होता है उसको आत्मा कहते हैं. आत्मशुद्धि નો અર્થ કે આત્મા શું? તો કે જે વિષયથી હું આ છું, હું આત્મા છું, એવું અનુપચરિત એટલે ઉપચાર માત્રની ખરેખર આત્માનો અનુભવ થાય તેને આત્મા કહે છે. સાક્ષાત વેદન થાય આત્માનું, જ્ઞાન દર્શનમય. इस आत्मा में पर पदार्थों के संयोग से रागादि रूप अशुद्धि हुआ करती है, अर्थात दोरंगी मन होता है. उस अशुद्धि का दूर होना ही आत्मशुद्धि कहा जाता है. આપણો આત્મા પર પદાર્થના સંયોગ કરી અને એમાં રાગ રૂપે પરિણમે છે. પર પદાર્થ જોઈને એમાં એને મોહ થાય, રાગ થાય, એટલે આપણો આત્મા અશુદ્ધ થાય, અપવિત્ર થાય. રાગદ્વેષ આત્માનો સ્વભાવ નથી, વિભાવ છે, વિશેષ ભાવ છે. એટલે પોતાના સ્વરૂપને મૂકી દઈ આત્મા વિશેષ આગળ વધે છે, રાગદ્વેષમાં જાય છે. તેથી આત્મા અશુદ્ધ બને છે. એટલે આ અશુદ્ધિ दूर होना ही आत्मशुद्धि कहा जाता है. आत्मा में राग द्वेष નું નીકળી જવું એનું નામ જ આત્માની શુદ્ધિ છે. यह भी जिन शासन में ही मिल सकता है. वास्तविक वितरागता और आत्मशुद्धि अन्य मत के अनुसार नहीं बन सकती. એવો કોઈ બીજો વિતરાગ માર્ગ સિવાય એવો કોઈ મોક્ષ માર્ગ નથી કે જેના વડે આપણા આત્માની સંપૂર્ણ શુદ્ધિ થઈ શકે. નહીં થાય, કેમ કે એ લોકો પોતે જાણ્યા નથી. સંપૂર્ણ આત્મશુદ્ધિનો માર્ગ તો આપણને ક્યાંથી બતાવે? એટલે કે જે આ પણ વિતરાગ શાસનમાં જ મળે, બીજે નથી મળતું. એટલે મન દોરંગી જે થાય એને રોકવાના યથાર્થ ઉપાય તે વિતરાગ શાસનમાં જ છે. એટલે પહેલું તો મન રોકવાનો ઉપાય તત્વનો અવબોધ, બીજું મનોરોધ, ત્રીજું શ્રેયોરાગ, ચોથું આત્મશુદ્ધિ, અને હવે પાંચમું मैत्री द्योत એટલે મૈત્રી કા પ્રકાશ કરના. એટલે જેથી મિત્રતા વધે સર્વજીવો પ્રત્યે એવું જ્ઞાન પણ જીન શાસનમાં જ છે. મિત્તિ મેં સર્વ ભૂએસુ વૈરમ મધ્યમ ન કેણઈ. કોઈ પ્રત્યે મને વૈરભાવ ન હો, સર્વ પ્રત્યે મને મૈત્રી ભાવ. કિસી ભી જીવ को मैत्री એટલે શું? किसी भी जीव को कभी भी किसी भी तरह से दुख की उत्पत्ति न हो
ऐसी अभिलाषा को मैत्री कहते हैं। कोई पण जीवने कोई पण दिवस कोई पण कारणे दुख થાય નહીં એવી આપણી જે ઈચ્છા અભિલાષા હોય તેને મિત્રતા કહે છે। મૈત્રી એટલે શું? તો કે કોઈ પણ જીવને કોઈ દુઃખ થાવો જ નહીં, બધા સુખી જ રહો, એ મૈત્રી भावना છે। इसका महात्म्य विद्वानों के हृदय में उत्पन्न करना मैत्री द्योत समझना चाहिए। એટલે એવી મિત્રતાની ભાવના બધા સમજુ માણસોના હૃદયમાં पैदा उत्पन्न करवी તેનું નામ મૈત્રી દ્યોત છે। દ્યોત એટલે પ્રકાશ। હા હા, નિર્વૈર બુદ્ધિ એનું નામ મિત્રતા। એટલે વૈર ભાવ કોઈથી નહીં, સર્વ પ્રત્યે મૈત્રી ભાવ, એટલે કે બધા સુખી જ રહો। अर्थात वस्तुतः मैत्री भावना जिन मत में ही बन सकती है, अन्यत्र नहीं। એટલે એનો જે પ્રકાશ છે મિત્રતાનો તે પણ ખરી રીતે કે છે જૈનમાં જ છે, બીજે નથી। વિતરાગોએ જે ઉપાય બતાવ્યો તે સર્વથી શ્રેષ્ઠ ઉપાય છે। जिससे तत्व का विशेष बोध प्राप्त होता है, जिससे चित्त का निरोध होता है और जिससे आत्मा विशुद्ध हुआ करता है, वह ज्ञान जिन शासन में ही मिल सकता है, जिसके राग भाव दूर किए जा सकते हैं, जिससे राग भाव दूर किए जा सकते हैं और जिससे श्रेयो मार्ग में अनुराग की उत्पत्ति होती है तथा जिससे मैत्री भावना की प्रभावना हुआ करती है, वह ज्ञान जिन शासन में ही मिल सकता है, अन्यत्र नहीं। फरी आ गाथा कही छे एनो अर्थ छे मागदीमा। जेण तच्चम विबुद्धम जेण चित्तम निरुद्धधि जेण अत्ता विशुद्धेज तम नाणम जिण शासने जेण रागा विरज्येज जे सेओ सुरज्यदि जेण मित्तिम पभावेज तम गाणम जिन शासने। એટલે જીન શાસનમાં જ આવો બધા તત્વોનો ઉભો છે કે જેથી આપણું ચિત્તનો નિરોધ થઈ શકે અને આપણો આત્મા બી શુદ્ધ થઈ શકે અને આપણો રાગભાવ જે એનાથી પરપદાર્થો પડ્યો છે તે પણ ભગવાન વિતરાગોના કહેલા શાસનના બળે જ, એના બોધ બળે જ એ આપણો મોહ પણ ઘટી શકે અને કલ્યાણના માર્ગની પણ રુચિ થઈ શકે, જગતના સર્વજીવો પ્રત્યે મૈત્રી ભાવ પણ થઈ શકે। આ બધું જ્ઞાન जिन शासन में ज मिल सके। यहां पर जिन दो सूत्रों के द्वारा दुर्लभ अर्थात जिन मत के सिवा अन्यत्र अलभ्य ज्ञान का महात्म्य बताया है, उनमें पहले सूत्र के द्वारा सम्यक्त्व सहचारी और दूसरे सूत्र के द्वारा चारित्र सहचारी ज्ञान का वर्णन किया है, ऐसा समझना चाहिए। એટલે આમાં જે બે ગાથાઓ કહી તે એમ કહ્યું કે આ બધું જૈન શાસ્ત્ર સૂત્ર એટલે જૈન તત્વથી જ આ બધું મળી શકે છે અને બીજા કોઈ પણ મતથી આ અલભ્ય છે, નહીં મળી શકે। આ તત્વ વિતરાગ શાસનમાં જ છે। એટલે પહેલી ગાથા તો સમ્યક શ્રદ્ધાન કરાવવા માટે ગણવી કે ભગવાને જે તત્વ કહ્યું તે જૈન શાસનમાં છે એવું શ્રદ્ધાન કરો, કેમ કે તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શન। અને બીજી ગાથામાં ચારિત્ર સહચારી જ્ઞાન કહ્યું અને તે પ્રમાણે પછી વર્તો, શ્રદ્ધા કરો, જે જ્ઞાન જ્ઞાનીઓ આપે તેને જાણો, જાણ્યા પછી તેને શ્રદ્ધો, તે પ્રમાણે માનો અને પછી તે પ્રમાણે વર્તો, ચારિત્રમાં લો। એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, આજ મોક્ષનો માર્ગ છે। ખાલી જાણી લે પણ એના પ્રત્યે વિશ્વાસ શ્રદ્ધા ન કરે તો કંઈ કામનું નથી। જાણે શ્રદ્ધે ખરેખર શ્રદ્ધાથી તો એના જીવનમાં ઉતરવું જોઈએ અથવા ઉતારવા પ્રયત્ન કરે તો એ જ્ઞાન સાચું, પણ ખાલી જાણે અને કરે નહીં તે પ્રમાણે તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન થાય, મુક્તિ ન મળે। આ પ્રમાણે આ વાક્ય 54મું પૂરું થયું। વિશેષ આપણે આવતીકાલે લઈશું।